સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિવાદનું એપી સેન્ટર બની ગયું હોય તેમ એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે અને રાજકારણ પણ તેમાં ગરમાઈ રહ્યું છે। ત્યારે હવે કોન્વોકેશન સેન્ટર હોલની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા છે। વર્ષ 2017માં સીયુ શાહના દાનથી કોન્વોકેશન સેન્ટર હોલ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેણે આજે પણ કોન્વોકેશન સેન્ટર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને તેને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા સામે ગંભીર આરોપ લગાવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાએ ભ્રષ્ટાચારના આરોપને ફગાવ્યા અને કહ્યું કે જે હાલ બાંધકામની 50% રકમ સીયુ શાહ નામના દાતા દ્વારા અપાઈ હતી અને યુનિવર્સિટીની પ્રણાલી છે કે જે 50% દાન આપે તેમનો જ કોન્ટ્રાક્ટર કામ કરે છે। 2011 બાદ જવાબદારી પૂર્ણ થતાં હવે સરકારના સૂચન મુજબ કામ કરાશે તેમ જણાવ્યું। એ અંગે હું કહી શકું નહીં, કારણ કે 2011 પછી મારી જવાબદારી પૂર્ણ થઈ ગયેલી હતી। 2022ની સાલની અંદર મારી જાણકારી મુજબ રાજ્ય સરકારે વિધાયક દ્રષ્ટિકોણ દાખવી અને અધૂરું થોડું બાંધકામ જે છે એ પૂર્ણ કરી અને તેનો ઉપયોગ શરૂ કરવા માટે સૂચન કરેલું છે। મને લાગે છે આ સૂચન જે છે એ વ્યાજબી છે અને દુરસ્ત કરી અને અમલ શરૂ કરવો જોઈએ।